વડોદરા શહેરની ઓળખ એક શાંત શહેર તરીકે છે. છેલ્લા ઘણા સમયથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. પ્રજાના ટેક્સના પૈસે પગાર મેળવતી પોલીસ જાણે અસામાજિક તત્વો પર અંકુશ મેળવી શકતી નથી. હવે અસામાજિક તત્વોની પ્રવૃત્તિ અંકુશમાં રાખવા પોલીસ દ્વારા કેટલાક પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત પાનીગેટ પોલીસ સરહદ વિસ્તારમાં લારી ગલ્લા ધારકો સામે પોલીસ મથકે બેઠક યોજાઈ હતી, જેમાં રાત્રે 11 વાગ્યા પછી લારી ગલ્લા ચાલુ રાખવા સામે કાયદેસરની કાર્યવાહી થશે તેવી તાકીદ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે નવરાત્રી કે અન્ય સમયે સરકાર દ્વારા જ મોડી રાત સુધી લોકોને વેપાર કરવાની પરવાનગી આપવામાં આવતી હોય છે, ત્યારે 11 વાગ્યા સુધી જ વેપાર કરવાનું કહેવાયું છે. જો તેનાથી શહેરમાં દારૂ વેચાતો બંધ થાય, ડ્રગ્સ વેચાતું બંધ થાય કે ચોર લૂંટફાટ મારામારી જેવા ગુનાઓ નિયંત્રણમાં આવતા હોય તો આ પગલું યોગ્ય છે, પણ સામાછેડે આ પ્રવૃત્તિઓ તો અંકુશમાં ન રહે તો પોલીસની ઢીલી કામગીરી સ્પષ્ટ નજરે પડે છે. અસામાજિક તત્વોને ઉજાગર કરવા માટે તે જરૂરી છે. પોલીસે માત્ર લારી ગલ્લાથી જ સંતોષ ન માનવો જોઈએ. કડક કાર્યવાહી કરી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવો જોઈએ તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે. દબાણ શાખા દ્વારા પ્રતાપનગરથી બરોડા ડેરી સુધી હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બરાબર છે. જે લારી ગલ્લા છે એ ખાસ કરીને મોડી રાત્રિ સુધી ચાલુ રહેતા હોય છે અને તેના કારણે જે અમુક અસામાજિક તત્વો છે એને ગુનાહિત પ્રવૃત્તિ કરવાનો મોકો મળતો હોય છે. આવું ના થાય એના માટે બધાને સમજ કરવામાં આવી છે અને હવે પછી મોડી રાત્રે સુધી લારી ગલ્લા ચાલુ નહીં રહે એ પણ સમજ કરવામાં આવી છે. કેટલા વાગ્યા સુધી લારી ગલ્લા ચાલુ રહેશે? 11 વાગ્યા સુધીની હાલમાં પરમિશન છે, ત્યાર પછી ચાલુ નહીં રાખી શકે. 11 વાગ્યા પછી ચાલુ રહેશે લારી ગલ્લા. શું કાર્યવાહી કરવામાં આવશે? એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં